ભરૂચના ચિંગસપુરા હરિજનવાસમાં રહેતા અને હોસ્પિટલમાં નોકરી કરતા મનોજ સોલંકીનો મૃતદેહ દાંડિયા બજારની ખુલ્લી ગટરમાંથી મળી આવતા પરિવારજનોએ તંત્રની બેદરકારીના કારણે તેઓ ગટરમાં પડી જતા મોત થયું હોવાના આક્ષેપ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો। ભરૂચ શહેરમાં ગત રાત્રે ખાબકેલા ભારે વરસાદથી વરસાદી પાણી ભરાયા તે દરમિયાન ગતરોજ નારાયણ હોસ્પિટલમાં સફાઈ કર્મી તરીકે નોકરી કરતા અને ચિંગસપુરા હરિજનવાસમાં રહેતા મનોજ સોલંકી પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ કરી હતી, પણ કોઈ પત્તો લાગ્યો ન હતો। તેઓને મૃતદેહ આજે દાંડિયા બજારના ભીમા શંકર મહાદેવ મંદિર પાસે રહેલી ખુલ્લી ગટરમાંથી મળી આવ્યો હતો, જે બાદ પરિવારજનોએ તેમનું મૃત્યુ વરસાદમાં પાણી ઉભરાતા ગટરમાં પડી જવાથી થયું હોવાનો આક્ષેપ કરી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી છેલ્લા કેટલાક સમયથી આ ખુલ્લી ગટર બાબતે કહેવામાં આવતું હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરાઈ નહીં અને તેના કારણે મનોજ સોલંકીનું મોત થયું છે, ત્યારે તેઓના પરિવારને ન્યાય મળવો જોઈએ તેવી માંગ પણ આક્રોશ સાથે કરી રહ્યા હતા। મનોજ સોલંકીના પરિવારજનો અને સ્થાનિકોનો રોષની વચ્ચે પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તો બીજી બાજુ આ બનાવના પગલે ભરૂચ પાલિકા તંત્ર પણ દોડતું થયું હતું અને ચીફ ઓફિસર દ્વારા આ ખુલ્લી ગટર બંધ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા, તેમજ જેની પણ બેદરકારી આમાં જણાશે તેની સામે કાર્યવાહી કરવાની વાત ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે કરી હતી। આમ લોકોની ફરિયાદ પાલિકાના જવાબદારોએ જે તે સમયે સાંભળી હોત તો કદાચ આ નિર્દોષ યુવાનનો જીવ બચી જાત। छोटू सोलंकी के जो नारायण हॉस्पिटल में सफाई कामदार तरीके काम करे छे ने तेमने संतान में 2 दीकरी है। तमे जुओ चिंगसपुरा में एंटरनी जग्याए एक बहुत मोटी खुली गटर पड़ेली है। बेरिकेड नामना मूकेलवामां आवेला छे। आ भाई सवाરના પોતાના કામ પર ગયા હતા અને કામ પરથી પરત ફરેલ નહીં। પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવેલ, મોડી રાત સુધી શોધખોળ કરેલ છતાં પણ મળેલ નહીં। સવારમાં મનોજભાઈનો મૃતદેહ પાણીની ગટરમાંથી મળી આવે છે। આ ખરેખર કોની બેદરકારી છે તે તમને સામે જોવાઈ રહ્યું છે। છેલ્લા 1.5 મહિનાથી આ ગટર ખુલ્લી છે, તેનું કામ થઈ નથી રહ્યું। સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 1.5 મહિના ઉપરથી આ ગટર ખુલ્લી પડેલી છે। ગઈકાલના વરસાદના કારણે મનોજભાઈનો જીવ ગયો છે અને આ ખુલ્લી ગટર અને પાણીનું લેવલ એક સરખું હોય તેમને જોવાઈ ના હોય, એ ગટરમાં ગરકાવ થઈ ગયેલા અને તેમનું મરણ થયેલું છે એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે। આ ખરેખર નગરપાલિકાની એક ખરેખર બહુ મોટી બેદરકારી છે એવું સામે જોવાઈ રહ્યું છે। માટે મનોજભાઈના પરિવારને ન્યાય મળવો જોઈએ અને જે કોઈ પણ જવાબદાર છે તેની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ। મનોજભાઈની પત્નીને 2 દીકરીઓ છે, તેમને પણ નોકરી મળવી જોઈએ, કાં તો એને જે પૂરતી સહાય છે તે મળવી જોઈએ એવું મારું માનવું છે ને એના સ્થાનિકોનું બી માનવું છે। અને આમ મનોજભાઈની જે મૃતદેહ આજે અહીં છે તેના માટે જે કંઈ પણ લાગતા વળગતા નેતાઓ છે કે જે કંઈ પણ અધિકારીઓ છે તેમણે અહીં આવવું જોઈએ અને તેમની અને તેમના પરિવારની નોંધ લેવી જોઈએ। ને અહીંની ગટર આજે 1.5 મહિનાથી અહીંની ગટર એકદમ ખુલ્લી જ રહી છે, લાવારીસ જેવી કેમ રહે કે મ્યુનિસિપાલિટી વાળાની બેદરકારી છે, કોઈ સાંભે જોવા માંગતા નથી। અહીંયા ગાત ખાલી હરિજન જ ને વસાવાના પટેલ લોકો બધું પણ હરિજન ને વસાવાનું કોઈની ગણતરી જ નથી। અહીંયા કૂતરા મયરા ને માણસો મયરા બરાબર થઈ ગયેલા છે ચિંગસપુરા હરિજનવાસની અંદર। હું ને એમ્બ્યુલન્સ વાળાને ફોન કરે તો એમ્બ્યુલન્સ વાળા બી આવી નથી શકતા। હું એવો અન્યાય છે ને એવો અધિકાર છે। અત્યાર સુધી કેટલા બનાવ બન્યા? અત્યાર સુધી 3 બનાવ બની ગયેલા છે। હું 2 બનાવ તો આમ જજાય ને, ત્રીજો બનાવ તો અમારા હજુર થયેલો છે ભાઈ। તે બી ખેંચાઈને આવેલા હતા, તો એક ભાઈએ જોયું ત્યારે અમને લાશ મળી। હવે ના જોયું હોત તો કાં જઈને પડતે? હું કોની બેદરકારી લાગે? બેદરકારી નગરપાલિકા વાળાની લાગે, બીજી હાની લાગે? નગરપાલિકા વાળા કેમ કે અમારા લોકોને એવું જાણે કે આ ભેંસ બકરા છે એટલે છોડી દેવામાં આવે છે એમ। આજ રોજ ભરૂચ નગરપાલિકામાં દાંડિયા બજાર વિસ્તારની અંદર એક 21 વર્ષીય મનોજ સોલંકી નામનો યુવાન વરસાદી પાણીની અંદર તણાઈ ખુલ્લી ગટર હતી એની અંદર કંઈક ખાબકી અને મૃત્યુ પામેલ છે એવી એક દુઃખદ ઘટના બનેલ છે। અમને આ બાબતની જાણ થયેલ છે। અત્યારે અમે એની તપાસ કરી રહ્યા છીએ। ખુલ્લી ગટર છે એને તાત્કાલિક પેક કરાવડાવવાની કાર્યવાહી હાથ ધરીશું અને આ બાબતે તપાસ કરી જે કોઈ બેદરકાર હશે એની ઉપર કાર્યવાહી પણ કરીશું।